ગાંધીનગરમાં પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો। હજુ સુધી પતંગ બજારમાં નથી જોવા મળી ભીડ। આ વર્ષે દોરીના ભાવમાં 10 થી 15% વધારો થયો। પતંગના ભાવમાં 20% જેટલો વધારો થયો। મોડી સાંજથી ગ્રાહકી જામે તેવો વેપારીઓને વિશ્વાસ છે। આ વખતેના બજારમાં એટલો ફેર છે કે વાઇબ્રન્ટના લીધે 11 અને 12 જે ભીડ હોવી જોઈએ એ ભીડ લગભગ 30 થી 40% હતી દર સાલની કમ્પેરિઝનમાં। હવે દરેક વેપારીઓ એવી આશા રાખે છે કે 13મીએ ઘરાકી નીકળે, દરેકને સારો વેપાર થાય, દરેકનો માલ વેચાઈ જાય। અને આ વખતે પતંગના પર્ટિક્યુલર બજારમાં 20 થી 25% વધારો એવું લાગી રહ્યું છે। દોરીમાં 10 થી 15% વધારો છે, મજૂરી, કાચ અને કપાસના ભાવના કારણે। ઉત્તરાયણ પર્વની મજા લૂંટવા માટે તમામ વર્ગના લોકો થનગનાટ અનુભવી રહ્યા છે। સ્વાભાવિક છે કે અત્યારે ગાંધીનગરના સેક્ટર 6ના પતંગ બજારમાં ઊભા છે। છેલ્લી ઘડીની જે દોરી પીવડાવવાની ચાલી રહ્યું છે। સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાયું હતું અને વાઇબ્રન્ટ ગુજરાતના કારણે હજુ જે ઘરાકી નીકળવી જોઈએ એ ઘરાકી નથી નીકળી એ પ્રકારની લાગણી વેપારીઓની છે। પણ આજે 13મી તારીખ છે એટલે સ્વાભાવિક છે કે આજે મોડી રાત સુધીમાં ઘરાકી નીકળશે અને એમની પાસે જે પડેલો માલ છે એ વેચાઈ જશે એવી આશા છે। જે પ્રકારે હવામાન વિભાગની પણ આગાહી છે કે ઉત્તરાયણમાં પતંગ રશિયાઓને ફૂલ ગુલાબી પવન મળવાનો છે, કારણ કે પતંગ ચગાવવામાં મજા આવે એ પ્રકારનો પવન મળવાનો છે। અત્યારે પણ જોવા જઈએ તો આ બજારમાં એટલી ઘરાકી નથી। ચોક્કસ કેટલીક જગ્યાએ દોરી અને ક્યાંક ને ક્યાંક પતંગો લેવા માટેની ઘરાકી હવે ધીરે ધીરે નીકળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વખતેની ઉત્તરાયણ પણ પતંગ રશિયાઓ માટે સારી જવાની છે અને ગાંધીનગરના ધાબાઓ ઉપર જે પતંગ રશિયાઓ મોટી સંખ્યામાં પતંગ ઉડાડીને પોતાની મજા લૂંટશે। કેમેરામેન રમેશ